ધરમપુર અને વલસાડ વચ્ચે ચાલી રહેલ પરિવહન સુખાકારી ઇન્ટરસિટી બસ સેવા છેલ્લા કેટલાક સમયથી અનિયમિત બની ગઈ છે, જેના કારણે દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા 33 વર્ષથી સતત ચાલતી આ રૂટ બંને ડેપો માટે સૌથી વધુ આવક આપતું રૂટ ગણાય છે. છતાં ડેપોના મેનેજરોની બેદરકારી અને અયોગ્ય આયોજનના કારણે આજની તારીખે આ સેવા મુસાફરો માટે માથાનો દુખાવો બની ગઈ છે. સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન બસ રૂટ કેન્સલ થવાથી મુસાફરો ડેપો પર કલાકો સુધી રાહ જોતા રહે છે અને ઘણીવાર તો 56 સીટ ધરાવતી બસોમાં 90થી 100 જેટલા મુસાફરો ઘેટા બકરાની જેમ ધસાઈને મુસાફરી કરતા પણ જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી ધરમપુર અને વલસાડ ડેપો પર રૂટ કેન્સલ થવાના કારણે સાંજના સમયે મુસાફરોનો જમાવડો થતો જોવા મળે છે. અચાનક બસ રદ થવાથી મુસાફરો ગુસ્સેથી ડેપો સ્ટાફ સાથે વાવવિવાદ કરતા નજરે પડે છે. સોશિયલ મીડિયામાં પણ ધરમપુર અને વલસાડ ડેપોની દયનીય હાલત દર્શાવતા વિડીયો અનેકવાર વાયરલ થતાં બંને ડેપોના મેનેજમેન્ટ પર પ્રશ્નાચિહ્ન ઊભા થયા છે. મુસાફરોનું કહેવું છે કે સવારે અને સાંજે ખાસ કરીને પીક અવર્સ દરમિયાન નોન સ્ટોપ ઇન્ટરસિટી બસ સેવા શરૂ કરવામાં આવે તો મુશ્કેલીઓમાં ઘણો ઘટાડો થઈ શકે છે, કારણ કે ધરમપુર વલસાડ રૂટ હજારો વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે જીવનરેખા સમાન છે. કેટલાક મુસાફરોએ પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે વલસાડ ડેપોના પૂછપરછ કરતાં બસનું સ્ટેટસ પૂછ્યો તો એવું કહેવામાં આવે છે કે આ તો ધરમપુર ડેપોની બસ છે, અને ધરમપુર પૂછપરછમાં પૂછવામાં આવે તો ત્યાં એવું કહેવાય છે કે આ વલસાડ ડેપોની બસ છે, એટલે જ્યારે આવશે ત્યારે ઉપડશે એવા ઉડાવ જવાબો મળે છે અને બંને ડેપો જાણે ભારત પાકિસ્તાનની જેમ અલગ અલગ હોય એમ વર્તન કરવામાં આવે છે. મુસાફરોએ વલસાડ વિભાગીય કચેરી ખાતેના ડીસી અને ઉચ્ચ અધિકારીઓને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ પણ યોગ્ય કાર્યવાહી થઈ નથી અને મુસાફરોનો આક્રોશ હોવા છતાં વિભાગની ઉદાસીનતા યથાવત રહેતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે. છેલ્લા 10-15 વર્ષથી એસટી બસોમાં અપડાઉન કરતા ઘણા મુસાફરો ખરાબ રસ્તા અને એસટી બસોની બિસ્માર હાલતને કારણે હવે પોતાના ખાનગી વાહન વડે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે. કેટલાક મુસાફરોએ જણાવ્યું કે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતી આ સરકારના એસટી વિભાગમાં આજે પણ યુપીઆઈ દ્વારા ચૂકવણીની સુવિધા ઉપલબ્ધ નથી, જેને કારણે મુસાફરોને છૂટા પૈસા માટે તકલીફ થાય છે. લારી ગલ્લાવાળા પણ અપગ્રેડ થઈને ઓનલાઈન પેમેન્ટ લેતા થયા છે, પણ એસટી વિભાગ હજી આગળ નથી વધ્યું. બસનો પાસ કઢાવવા માટે પણ લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. ડિજિટલ વર્લ્ડ એઆઈના જમાનામાં એસટી વિભાગ આગળ વધવાને બદલે પાછળ જઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. ઘણી બસોની હાલત પણ ખગડધજ છે અને આજના ડિજિટલ જમાનામાં પણ લોકોને લાઇનમાં ઊભા રાખીને પાસ કઢાવવામાં આવે છે.